श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता वार्ता क्रमांक 3 चाचा हरिवंश जी को जो अधूरो હતો હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 13નું દર્શન કરાવતા કહે છે एक बेर गुजरात के वैष्णव ने चाचा जी सो विनती करी, जो हमारे तो लौकिक प्रबल है, ताते हम श्री गोकुल जाई सकत नहीं, तासो हमको श्री गोकुलनाथ जी के दर्शन कैसे हुई। ऐसी उन वैष्णवन विनंती करी। बहुत सुंदर जो आ प्रसंग है ने वार्ता प्रसंग 13 एमा श्री गोकुलनाथ जी दर्शन नहीं करावता, कारण के आपનું છે એટલે આપ નથી કરાવતા, પણ આ દર્શન શ્રી હરિરાયજી કરાવે છે। આ વર્ણન શ્રી હરિરાયજીએ કર્યું છે, કારણ કે નીચે આ જે આ પ્રસંગ છે એમાં નીચે જ લખ્યું છે ફૂદડી કરીને નિશાની કરીને કે ये चिन्ह वाले प्रसंग श्री हरिरायजी के स्वतंत्र है। એટલે શ્રી હરિરાયજીએ આપના ગુરુ ગોકુલનાથજીને માટે થઈને આ પ્રસંગનું વર્ણન અહીંયા સાથે મૂક્યું છે, તેનો આપણને સૌને સહજ લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે। એક વખત ગુજરાતના વૈષ્ણવોએ ચાચાજીને વિનંતી કરી કે અમારે તો લૌકિક બહુ પ્રબળ છે, તેથી અમે શ્રી ગોકુલ જઈ શકતા નથી, તેથી અમને શ્રી ગોકુલનાથજીના દર્શન કેવી રીતે થાય। તો પ્રથમ તે સમજી લેવું કે લૌકિક પ્રબલ છે એટલે કે જે એમને સેવાની આજ્ઞા છે શ્રી ગુસાઈજીની, અને સેવામાં તો એ પહોંચે છે એને સેવા માટે થઈને જે લૌકિક કરવું પડે છે, નોકરી અથવા ધંધો ઉપાર્જન એનું બંધન છે। એટલે આમ એ રીતે બંધન ના ગણાય, કારણ કે છેવટે તો ઠાકોરજીની સેવા માટે છે, પરંતુ એ રીતે બંધન ગણાય કે ગોકુલ જવું હોય તો ન જઈ શકે એવી રીતે, એટલે કહ્યું। અને એમને આસક્તિ શ્રી ગોકુલનાથજીની થઈ છે, અને ગોકુલનાથજી પોતે જ આ જ્યારે પ્રસંગ 84-252ની રચના કરે એમાં આપનો ભાવ તો એક જ હોય કે હું શ્રી ગુસાઈજીના અને શ્રી મહાપ્રભુજીના ગુણગાનનો લાભ લઉં અને સૌ વૈષ્ણવોને પણ અપાવું, પણ સ્વયં નિજ ગુણગાનનો લાભ તો કેવી રીતે શક્ય થાય। પણ ત્યાં હરિરાયજીએ કૃપા વિચારી અને એવા વૈષ્ણવોનો પ્રસંગ લીધો કે જેમાં શ્રી ગોકુલનાથજી માટે તાપ હતો। ऐसी उन वैष्णवन विनंती करी, तब चाचाजी राजनगर એટલે अहमदाबाद जाई के श्री गोकुलनाथ जी को यह विनंती पत्र लिखी मनुष्य घर को पठायो। ચાચાજી પાસે તો શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર હોવાથી આ અધિકાર હતો કે વૈષ્ણવો વતી વિનંતી પત્ર પણ શ્રી ગોકુલનાથજીને માટે મોકલી દીધો। જો રાજ आप श्री द्वारिकाजी न पधारोगे तो श्री वल्लभकुल को श्री द्वारिकाजी न पधारेंगे। आ जे विनंती पत्રમાં જે લખ્યું એનો અર્થ એવો થયો કે શ્રી વલ્લભ આપ દ્વારિકાજી નહીં પધારતા હોય, ઘણા વખતથી નહીં પધાર્યા હોય અને નહીં પધારવું એવું સંકલ્પ પણ કરી ચૂક્યા હશે, તો એ સંકલ્પ એમના હૃદયમાં જે ભાવ છે, અનન્યતા છે શ્રી ગોવર્ધનનાથજી માટે, શ્રી નવનીત પ્રિયજી માટે, વ્રજ પ્રદેશ માટે, વ્રજ મંડળ માટે એ સિદ્ધ થઈ જાય છે। પરંતુ આની અસર શું પડશે
તો લાંબા ગાળાનું વિચારવું આ શ્રી ગોસાઈજીનો આવેશ છે અત્યારે, તો જ આટલું બધું લાંબુ વિચારીને કહી શકે આપ. ગોકુલનાથજીને પણ કહી શકે આપ. ક્યારે કહી શકે? સાક્ષાત શ્રી ગોસાઈજી આપના હૈયે બિરાજેલા છે અને આપ જ કહી રહ્યા છે પત્રમાં કે આપ શ્રી દ્વારિકાજી ન પધારોગે તો શ્રી વલ્લભકુલ કો શ્રી દ્વારિકાજી ન પધારેંગે. એટલે શ્રી વલ્લભકુલ એટલે આપનો જે વંશ અત્યારે પણ પ્રગટ છે ભૂતલ પર, ત્યાં સુધી હજી પ્રગટ થઈ રહ્યા છે, તે સૌ માટે એક સાથે કહી દીધું કે તો પછી આની અસર એવી પડશે કે ક્યારે પણ એ લોકો દ્વારિકાધીશજી નહીં જાય. જો કે ન જાય તો કોઈ બાધક નથી, પણ આની અસર આવી પડશે એમ. કારણ કે અમુક ટાઈમે જે આચાર્ય પદ હોય એ પદ ઉપર જે નિર્ણય લેવાય એની અસર બધા ઉપર પડતી હોય છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જેને પણ ભગવત પ્રાપ્તિ થઈ જાય છે, આત્મ સાક્ષાત્કાર, આત્મજ્ઞાન, મર્યાદા માર્ગીય રીતનું જ્ઞાન જો થઈ જાય છે તો તેમનાથી સ્વાભાવિક જ લૌકિક છૂટી જાય છે અને આસક્તિ પણ સંસારની છૂટી જાય છે અને વૈરાગ્ય જેવું સ્વભાવ થઈ જાય છે. પરંતુ તેમણે જે લોકોને આવું જ્ઞાન નથી થયું એમને કર્મ છોડાવવાની વાત ન કરવી, એ જે કરતા હોય તેમને કરવા દેવા, કેમ કે એમના મતે પાત્રતા નથી આવી અને જો એવું કરશે તો એ દંભ થશે, પાખંડ થશે. એવી રીતે આપ અહીંયા એમ કહેવા માગે છે કે જો તમે દ્વારિકાજી નહીં પધારો તો શ્રી વલ્લભકુલ એ પણ દ્વારિકાજી નહીં પધારે. એટલે તો આપની સીધી અસર વલ્લભકુલ પર પડશે અને વલ્લભકુલની અસર વૈષ્ણવ ઉપર પડશે. અને આ જે ભૂતલ પર વિષ્ણુ અક્ષર બ્રહ્મ જે છે એમનું માન અને એમનું સન્માન જાળવવું એ પછી આચાર્યની એક મર્યાદા થઈ જાય. એમને માટે વિવેક તો રાખવો જ પડે, કારણ કે એ પણ પૂર્ણ પુરુષોત્તમના અંશ છે અને જે બ્રહ્માંડમાં જાય એ બ્રહ્માંડના જે અંશ અવતારોમાં વિષ્ણુ ભગવાન જે છે, રામચંદ્રજી છે, નર નારાયણ છે, ઋષિ ભગવાન છે, વ્યાસજી છે, તો બધાનું માન રાખ્યું છે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ અને બધી જ જગ્યાએ આપ પધાર્યા છે એ ભાવ છે. ताते एक बेर तो आप अवश्य करी श्री द्वारिका जी को पधारिए. सो यह चाचा हरिवंश जी को विनंती पत्र मनुष्य लेके चलो. सो कछुक दिन में श्री गोकुल में आई के श्री गोकुलनाथ जी को दियो. सो चापाभाई भंडारी ने श्री गोकुलनाथ जी के आगे वह पत्र बाँची सुनायो. पाछे श्री गोकुलनाथ जी ने चापा भाई सो कहो, जो हमको तो श्री द्वारिका जी अवश्य जानो है. सो श्री गोकुलनाथ जी ने प्रथम संकल्प कर्यो हतो, जो मेरे द्रव्य निमित्त परदेश न जानो. अच्छा, હવે આ ભાવ ક્લિયર થયો. હવે આ ભાવ સમજાયો કે શા માટે વિનંતી પત્ર લખવો પડ્યો હતો અને શા માટે આપ દ્વારિકાજી નહોતા પધારતા શ્રી ગોકુલનાથજી. એમાં હવે કારણ આવ્યું કે મેરે દ્રવ્ય નિમિત્ત પરદેશ ન જાનો. એટલે જે ગોવર્ધનનાથજીના સેવા અર્થે દ્રવ્ય માટે થઈ અને જે વૈષ્ણવોથી સેવા આપ અંગીકાર કરતા પરંપરામાં શ્રી ગુસાઈજીના માટે થઈને, જેમ કે ચાચાજી ચાલતા, શ્રી ગુસાઈજી પોતે પણ આપ જતા પ્રદેશ. પ્રસંગ પણ જે પેલો બિરબલ કહે છે કે ક્યાં ચાલ્યા, હું કરી દઉં બધી સેવા, એટલે એ રીતે હું નહીં જઉં, એવો સંકલ્પ હતો. પરી શ્રી દ્વારિકાજી કો મહાત્મ્ય વિચાર્યો. એટલે આ જે વિવેક મેં કહ્યું ને કે આ બ્રહ્માંડના ઠાકોરજી એ પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના જ અંશ છે, એટલે એમનું તો મહાત્મ્ય તો વિચારવું જ જોઈએ. આચાર્યનું પદ છે આપનું પણ. और आ चाचा हरिवंश जी ने लिखियो, तासो आपू श्री गोकुलनाथ जी श्री द्वारिका जी को पधारे.
એટલે આપ પધાર્યા. હવે આ જે છે આચાર્ય જગ્યાએ છે એટલે આપે કર્યું, પણ વૈષ્ણવોને આ બંધન નથી. જેથી પેલા રામદાસ જ્યારે ચાલ્યા દ્વારકા તરફ, તો હરિરાયજીએ ભાવપ્રકાશમાં કહેવું પડ્યું કે આમને દ્વારિકાજી માટે કોઈ એવા આસક્તિ રહી નથી. ભરમસંબંધ થયો એની સાથે જ આસક્તિ મટી ગઈ. પહેલાં હતી, વારંવાર ત્યાં જ જતા, પણ હવે ન રહી. સ્વાભાવિક જ ન રહે. અને પછી જે જવાનું મન જ ના થાય, એમાં અપરાધ નથી, બાધક નથી. એમને કોઈ આવી રીતે વૈષ્ણવના પદ ઉપર જવું જ પડે એવું કશું નથી. આચાર્યને છે, વૈષ્ણવને નથી. જેવી રીતે નરહરદાસ ગૌડ બ્રાહ્મણ જે હતા, એમને જગન્નાથજીમાં આસક્તિ શરૂઆતમાં હતી. એટલી બધી હતી કે મારે એમને વસ્ત્ર ધારણ કરાવવા છે, વિધવિધ ભાતના વિધવિધ આભૂષણો ધારણ કરાવવા છે, મારે ખૂબ ભોગ ધરવો છે, બધા પંડાઓને લેવડાવવું છે, પંડાઓને પણ ખૂબ ભરપૂર દાન દક્ષિણા આપવા છે. આવો બધો મનોરથ હતો. જ્યાં સુધી બ્રહ્મસંબંધ અને પોતે દૈવી છે એવી ખબર ન હતી ત્યાં સુધી. અને એટલે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે શરણે જવા માટે જગન્નાથજીએ સ્વયં રાત્રિએ સ્વપ્નમાં આજ્ઞા કરી. કારણ કે જે દૈવી જીવ છે ગોલોકથી પડેલા, એમનો ઉદ્ધાર મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રગટ થાય છે ત્યારે જ થાય છે. ત્યાં સુધી એમને જન્મોના જન્મો પસાર કરવા પડે છે. એટલે જગન્નાથજીએ જ જાણ્યું કે જો હવે આ નહીં જાય તો પછી આ માર્ગ જ્યાં સુધી ભૂતલ પર છે, પુષ્ટિ માર્ગ, અને બાળકો બિરાજે છે, વલ્લભ અને વલ્લભ બાળકો, ત્યાં સુધી જ આ સ્થિતિ છે. પછી તો વળી પાછું એમને જ્યાં આ માર્ગ પૂરો થઈ જશે એની સાથે જ બીજા આચાર્યોથી એમને દીક્ષા લેવાથી કંઈ વળવાનું નથી એવું જાણે છે જગન્નાથજી. એટલે જગન્નાથજીએ આપે જ આજ્ઞા કરી સ્વપ્નમાં કે તું મારું જ સ્વરૂપ માનજે અને મહાપ્રભુજીને શરણે જજે. અને એ ગયો. તો એ વખતે મહાપ્રભુજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમથી પ્રગટ થયા છે. એટલે આ બ્રહ્માંડના જગન્નાથજી માટે પણ એમને તો વિવેક રાખીને જાણ્યું કે એમને તો આસક્તિ જગન્નાથજીના બધા મનોરથોની છે, નરહરદાસ ગૌડ બ્રાહ્મણને. એટલે અત્યારે બ્રહ્મસંબંધ આપીશ તો ફળશે નહીં. એટલે અત્યારે હું સેવા પધરાઈશ તો ફળશે નહીં. એટલે બ્રહ્મસંબંધે ના આપ્યો, નામ પણ ના સંભળાવ્યું. પહેલાં તો એના મનોરથો બધા પૂરા કરાવડાયા અને એ દ્રવ્ય પણ આપે અપાવડાયું આપના સામર્થ્યથી. અને એ દ્રવ્યથી બધો જ મનોરથ પૂરો કર્યો. અને પછી જ્યાં બ્રહ્મસંબંધ લીધો ત્યારે તરત જ્ઞાન પણ થઈ ગયું કે મેં તો ઠાકોરજીના દ્રવ્યથી જ ઠાકોરજીનો યશ કમાયો. અને પછી એને દ્રવ્યનો મને બધા મનોરથોનો મોહ ગયો. એટલે પછી એ તો ક્યારે જગન્નાથજી તરફ ગયો જ નથી. પછી તો એ વિનંતી કરી તો કે હવે સેવા પધરાવો. તો પછી એ જ જગ્યાએ દરિયા કિનારેથી યુગલ સ્વરૂપની પ્રાપ્તિ કરાવડાવી, પુષ્ટ કર્યા, બ્રહ્મસંબંધ આપ્યો, ઠાકોરજી પધરાવ્યા. અને પછી તો એ કહે છે કે હવે મને સેવા અહીંયા નહીં થાય, અહીંયા તો મારો વાવા થઈને, તો કે જ્યાં સેવા થાય ત્યાં રહેવું જોઈએ. એટલે જગન્નાથજીનો મોહ ક્ષણવારમાં છોડી દીધો અને કહ્યું કે હવે મારે મારા જે બધા યજમાન છે કાશીમાં વિશેષ છે, તો ત્યાં મને એ લોકો તરફથી જે મળશે દક્ષિણા, એટલે મારું સેવાનું કાર્ય સુંદર થશે, તો કે ત્યાં જવું જોઈએ. એટલે જે પરદેશમાં વૈષ્ણવ રહી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે એમણે પણ આ ભાવ રાખવો. વલ્લભે જ આજ્ઞા કરી છે કે જ્યાં સુંદર રીતે સેવા થઈ શકતી હોય ત્યાં કોઈ પણ સ્થાન હોય જવું જોઈએ. એટલે પછી જગન્નાથજીનો મોહ ક્ષણવારમાં છોડીને આપ ચાલ્યા ગયા. એટલે આ જે તીર્થ સ્થાનો છે જે મર્યાદા માર્ગીય, ત્યાં જવાનું મોહ ન રહેવો એ કુદરતી બાબત છે. પણ જેને સ્વરૂપ જ્ઞાન થયું છે તેને ન થયું છે અને જાય છે, તો એના માટે પણ હરિરાયજીએ વિકલ્પ બતાવ્યો છે કે જવું જોઈએ. પણ સાથે કોઈ જે ફળની કામમાં રાખીને બીજા બધા મર્યાદા માર્ગીઓ જાય છે કે મને ભવ પાર કરજો, અમે તમારા ચરણોની ભક્તિ મળે, એ જે રીતે કીર્તનો અને ભજનો મર્યાદા માર્ગમાં ગવાય છે એ પાછું બાધક થાય છે. કારણ કે ચરણોની ભક્તિ તો બધા આચાર્યો આપતા જ આવ્યા છે હજારો વર્ષોથી. પણ જે ઠાકોરજીના સ્વરૂપાનંદનું સુખ છે, ઠાકોરજીની સાથે વિહારનું સુખ છે, ઠાકોરજીની સાથે જે રાસનું સુખ છે, એ પાછું કોઈ આચાર્ય નથી આપી શકતા. એટલે ના પાડે છે કે જાઓ તો પછી ધ્યાન રાખજો, કંઈ માગતા નહીં. ચરણોની ભક્તિ, શીતળ ભક્તિ તો ભૂલથી ના માગતા, નહીંતર વળી પાછું એનું એ. તો થોડે સે દિન રહી કે
એટલે શ્રી ગોકુલનાથજી દ્વારિકા को पधारे। सो प्रथम राजनगर पधारे। तहाँ थोड़े से दिन रही के श्री गोकुलनाथ जी श्री द्वारिका जी पधारे। सो 13 दिन 13 श्री द्वारिका जी में रहे। पाछे फिर श्री गोकुलनाथ जी राजनगर पधारे। तब चाचा हरिवंश जी श्री गोकुलनाथ जी के साथ हते। पाछे श्री गोकुलनाथ जी श्री गोकुल पधारे। सो चाचा जी को श्री गोकुलनाथ जी परदेश ही में छोड़ी आए हते। सो कहते के दिन में चाचा जी परदेश थे श्री गोकुल आई के द्रव्य श्री गिरधर जी को सौंपी आपू श्रीनाथ जी के दर्शन को चाचा जी आए। सो तहाँ पर्वत ऊपर चाचा हरिवंश जी श्रीनाथ जी के दर्शन करी के હવે જો આ પ્રસંગમાં પણ એક અનન્યતા સિદ્ધ થઈ જાય છે કે જે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ માર્ગ શરૂ કર્યો ને ત્યારથી જ એક સંકલ્પ કર્યો હતો કે હું મારા સેવકો સિવાય કોઈનું ભેટ દ્રવ્ય અંગીકાર નહીં કરીએ। એટલે આ આટલું મોટું અનન્ય નિર્ણય એ ગોવર્ધનનાથજીને ઈચ્છાને રાખીને જ પ્રગટ કર્યો હતો। અને એટલે તો વૈષ્ણવોએ પોતાનું દ્રવ્ય અન્ય જગ્યાએ ન ખર્ચવું આ એક સીધે સીધું કારણ છે કે જેનાથી તમને સુખ મળ્યું, જેમણે તમારા બધા જ જન્મના દોષ મટાવી દીધા, જે પૂર્ણ પુરુષોત્તમ છે, જે બધા જ અહીંના જે પણ દેવતાઓ છે, જગન્નાથજી, દ્વારિકાધીશજી, વિઠ્ઠલનાથજી પંઢરપુરના અને 4 ધામ જે છે બદ્રીનાથથી લઈ રંગનાથથી લઈ દ્વારિકાજીથી જગન્નાથપુરીના, તો આ બધાય જે દેવો છે ઠાકોરજીના એ પૂર્ણ પુરુષોત્તમના અંશ છે। હવે પૂર્ણ પુરુષોત્તમ જ્યારે પ્રગટ થાય ત્યારે એ પોતાના અંશનું ના લે, એ પોતાના સ્વબળ ઉપર આપ અવતાર ધારણ કરે, એ ભાવ છે। એટલે મહાપ્રભુજીએ આ સંકલ્પ કર્યો કે ગોવર્ધનનાથજીને અન્ય માર્ગીઓનું અમે અંગીકાર નહીં કરીએ। અને એટલા માટે થઈને હવે આવે છે રાજસેવા। જો ઠાકોરજીની ઈચ્છાથી થઈ રહી છે તો રાજસેવામાં દ્રવ્ય તો જોઈએ, અને એ દ્રવ્ય માટે થઈને જ આ પોતાના જ વૈષ્ણવોના મનોરથોનું જે દ્રવ્ય છે એ જ આપ અંગીકાર કરી રહ્યા છે। એટલે થઈને આ માર્ગમાં જે પ્રસંગ નાગજી ભટ્ટનો આપણે સૌએ ધ્યાનથી શ્રવણ કર્યો હતો કે નાગજી ભટ્ટને ઘરે લગ્ન આવ્યું પોતાની દીકરી માટે। એક જમાનામાં દ્રવ્ય પાત્ર હતા પણ સમય બદલાયો હતો, હવે દ્રવ્ય ન હતું અને દીકરીના લગ્ન સાવ સાધારણ રીતે કરવા હતા। એક દરિદ્ર બ્રાહ્મણને ભલે કરવા પડે પણ મારી પાસે દ્રવ્ય નથી, તો ખંભાતના વૈષ્ણવોએ જે દ્રવ્ય મોકલ્યું લગ્ન માટે જ મોકલ્યું, બાધક નહોતું થવાનું, પણ નાગજી ભટ્ટનો ભાવ જે હતો કે વૈષ્ણવનું દ્રવ્ય જે છે એ ગોવર્ધનનાથજીનું છે અને સેવા માટેનું છે, બે જ કામ માટે છે। પુષ્ટિ માર્ગમાં જે દ્રવ્ય છે લૌકિક માટે નથી, અને લૌકિક કરવું પડે તો હરિરાયજીએ મર્યાદા પણ બતાવી છે કે કેવી રીતે કરવું। કોઈ પણ દેખાડો કરીને કે કોઈએ આટલું કર્યું એટલે અમે આ પાર્ટી પ્લોટને અમે આટલું લેવડાવીએ એવી રીતે નહીં, પણ ઠાકોરજીના ઘરની અંદર કોઈ જીવ આવી રહ્યો છે તો એ ઠાકોરજીની લીલા સેવામાં સહાયક થવાનો છે, એ ભાવ સાથે આ ખર્ચો કરવો। પણ કયો ભાવ રાખવો કે ઠાકોરજીનું દ્રવ્ય છે એટલે મનોહાર કરી વિનંતી કરી અને પછી એમાંથી યોગ્ય ખર્ચો કરી લેવો, એનાથી વધારે નહીં। એટલે આ જે દ્રવ્ય છે બધું એ મર્યાદા માર્ગીઓનો કે અન્ય માર્ગીઓનો કોઈ અંગીકાર થયું જ નથી, જે થયું છે વૈષ્ણવના મનોરથ રૂપી છે। અને એટલા માટે નાગજી ભટ્ટે એ દ્રવ્યનો સુવર્ણ મુદ્રા કરાવી લાઠીમાં ભરાવીને કોઈને દાન દક્ષિણા નથી કરી દીધી। પુષ્ટિ માર્ગમાં દાન પુણ્ય આવતું જ નથી, આ મર્યાદા માર્ગનો ક્રમ છે કે પુણ્ય કરીને સ્વર્ગ મેળવવું અને પુણ્ય કરીને આવતા જન્મનું ભાસું બાંધી લેવું। આવતા જન્મમાં જતાં પહેલાં અત્યારે પુણ્યકર્મ કરી લઈએ તો આપણને મળશે ને। આ બધું જ મર્યાદા માર્ગમાં છે, પુષ્ટિ માર્ગમાં નથી। જે દ્રવ્ય છે એ આપણા ઠાકોરજીને જાય, આપણા વલ્લભકુલને જાય। હરિરાયજીએ કયા શિક્ષાપત્રમાં પહેલું કે બીજું શિક્ષાપત્ર છે મને સ્મરણ નથી રહ્યું,
એમાં મને જ આવ્યું છે આ આપની આજ્ઞા કે જે દ્રવ્ય વૈષ્ણવોનું છે એ વૈષ્ણવનું દ્રવ્ય એ એમને ઠાકોરજીની સેવા માટે છે. પછી આવે બીજો ક્રમ બતાવ્યો કે જો અધિક જો હોય આપની પાસે તો આપણે વલ્લભકુલને ચરણે ધરવું જોઈએ, અને એનાથી પણ જો અધિક હોય તો પછી આપણે વૈષ્ણવોના મનોરથો માટે એનો વિનિયોગ કરવો જોઈએ. પણ જો પોતે લૌકિક માટે કરે છે અને આવી રીતે તો એમને આસુરાવેશ આવે છે, અને તેથી કરીને એમનો જે દ્રવ્ય છે એ કોર્ટ કચેરી અને વૈદોમાં, એટલે કેટલો બધો ઘરમાં પ્રોબ્લેમ ફેસ કરવો પડે. પૈસા તો જાય કોર્ટમાં ને દવાખાનામાં, પણ ઘરમાં કેટલું વાતાવરણ દુઃખમય થઈ જાય. આનું કારણ જ આ છે કે આ માર્ગમાં જેનું છે એને ન જાય અને અન્યને જાય, એટલે ઘરમાં ક્લેશ શરૂ થઈ જાય. અને એટલા માટે જ ચાચાજીએ હરિરાયજી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે આ દ્રવ્ય તમારે ક્યાં તો ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરો, એનાથી વધારે છે તો વલ્લભકુલને ચરણે ભેટ ધરો, એનાથી વધારે છે તો વૈષ્ણવોનો મનોરથ, જેમ કે કોઈ પણ મનોરથ જેમાં વૈષ્ણવ બધા ભેગા થાય અને પ્રસાદ લે અને એમને પણ વચનામૃતનો લાભ મળે. આ શ્રી હરિરાયજીની આજ્ઞા ગોપેશ્વરજી પ્રભુએ વિવેચનમાં પ્રગટ કરી છે. એટલે આનાથી જે અલગ રીતે કરે તો પછી એ દુઃખ ભોગવે છે, આપણને અત્યારે દેખાય પણ છે. એટલે અહીંયા જે આ પ્રસંગ છે કે જેમાં ચાચાજી દ્રવ્ય બધું લઈને આવ્યા અને ત્યાં બધું ભંડારીજીની પાસે ધર્યું, અને પછી ચાચાજી શ્રીનાથજીના દર્શન કરીને રામદાસ વિતરિયાજીને ચાચાજી પૂછે છે કે રામદાસજી હવે શું સમાચાર છે. ત્યારે રામદાસજી ચાચા હરિવંશજીને કહે છે કે ચાચાજી સમાચાર તો તબ કહીવે મેં આવે जो कछु बाकी छोरी पधारी हुई, पर अब तो एक बेटा श्री गोकुलनाथ जी है. यह इतनो वचन रामदास जी चाचा हरिवंश जी सो कहो. ताप पाछे चाचा जी सो रामदास जी ने पूछो तुम्हारे क्या समाचार है. तब चाचा जी रामदास जी सो कहे जो रामदास जी अब तो पंचाध्यायी सगरी पाठ करियत है, ताको हेतु यह है जो तब एक श्लोक कहते ताको आपू श्री गुसाई जी अर्थ करते, ताके आवेश में कितने दिन पर्यत छके रहते, सो अब पाठ हु करे होत नाही, ऐसो समय आयो है, सो वह समय तो प्रभु के साथ ही गयो. बस હવે આજે વાર્તા પ્રસંગ 13 અહીંયા વિરામ પામ્યો. 14 કાલે શરૂ થશે. એની સાથે 14મો પૂરો થતાં જ હવે વાર્તા ક્રમાંક ચાચાજીનો વિરામ પામશે. હવે આ પ્રસંગમાં જે છેલ્લે ભાવ પ્રગટ થયો કે આ જે લીલા થઈ, જે આટલા બધા વખત સુધી રોકાયા ગોકુલનાથજી ત્યાં, અને પછી ગોકુલનાથજી પાછા આવી ગયા, પણ ચાચાજી તો હજી બહુ મોડા આવવાના હતા. એ દરમિયાનમાં શ્રી ગુસાઈજીએ આસુર વ્યામો લીલા કરી, એટલે ચાચાજીને કષ્ટ ના પડવા દીધું. હવે ચાચાજીએ શાંતિથી જાણ્યું અહીંયા આવ્યા પછી કે આવું થયું છે. પછીનું વર્ણન ન લખી શકાય, કે કરી પણ ન શકાય, કે આપણે વાંચી પણ ન શકીએ કે ચાચાજીને શું સ્થિતિ થઈ હશે ગુસાઈજીના વિરહની. એટલે એક જ વાક્યમાં કહ્યું કે અત્યારે પહેલાં એક શ્લોક આપ જ્યારે શ્રી ગુસાઈજી અર્થ કરતા, તો એ અર્થ અમે શ્રવણ કરતાની સાથે કેટલાક દિવસ સુધી અમે છક્યા રહેતા એ રસમાં. પણ હવે તો એક શ્લોક શું આખો પાઠ અમે વાંચી જઈએ છીએ તો પણ અમને એવો કોઈ અનુભવ થતો નથી, કારણ કે એ જે રસ છે એ તો શ્રી ગુસાઈજી આપ ગયા એની સાથે ચાલ્યો ગયો. એમ કરી અને અહીંયા 13મો પ્રસંગ વિરામ પામ્યો. આવતીકાલે 14મો પ્રસંગ આવશે. શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો.